ચાલો આજે આપણે ધોરણ 2 નો એકમ 13 ચક્કો અને ચક્કી આજે આપણે શીખીશું ને। ચાલો સૌપ્રથમ આપણે વાર્તા સાંભળવી છે ને મિત્રો। ચાલો તો એક હતો ચક્કો અને એક હતી ચક્કી। ચક્કો લેવો ચોખાનો દાણો અને ચક્કી લેવી મગનો દાણો, એની બનાવી ખીચડી। પછી ખીચડી તો ચૂલા ઉપર રાંધવા માટે ચક્કીએ મૂકી દીધી અને ચક્કી બેન તો પાણી ભરવા માટે નીકળી ગયા। પછી પાછળથી ચક્કો એ ખીચડી ખાઈ ગયો। ચક્કી આવી તો એને જોયું તો કે ખીચડી તો હતી નહીં। પછી ચક્કાને પૂછ્યું ચક્કીએ કે ખીચડી ક્યાં? એ કે રાજાનો પુત્ર આવ્યો અને એ ખાઈ ગયો। પછી ચક્કી તો ફરિયાદ લઈને રાજા પાસે ગઈ। રાજાને જાણ કરતા ચક્કીએ કીધું કે મારી ખીચડી તમારો પુત્ર ખાઈ ગયો છે। તો રાજાએ તપાસ કરવા માટે કીધું। તો રાજાએ તપાસ કરી તો ત્યાં કોણ હતું? સિપાહીને કીધું તો એને તપાસ કરી તો એ ત્યાં ચક્કો હતો। તો ચક્કાને તેડી આવ્યા। પછી ચક્કાને પૂછ્યું તે ખીચડી ખાધી છે? તો ચક્કાએ કીધું કે ના, મેં ખીચડી ખાધી નથી, પણ તમારો પુત્ર આવ્યો હતો તે ખાઈ ગયો। પછી સિપાહીએ તો કીધું કે પુત્ર તો કાંઈ ગયો નથી કે। તો રાજા સમજી ગયા કે ખીચડી તો ચક્કાએ જ ખાધી લાગે છે। ચાલો તો આજે આપણે ચક્કાનું પેટ ચીરીને ખીચડી આપણે મેળવશું ને એને સજા આપશું કે આ ચક્કાભાઈ તો બોલ્યા ના 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 એવું ન કરશો, ખીચડી તો મેં જ ખાધી છે, મને માફ કરો, બરાબર। એટલે પછી રાજા છે એ ચક્કાને કઈ સજા કરતા નથી અને માફ કરે છે એની સજા। અને પછી એમ કે છે, કબૂલે છે એટલે કે જાઓ હવે ફરીથી ખીચડી બનાવીને ખાઓ। પછી ચક્કો અને ચક્કી પાછી ફરીથી ખીચડી બનાવે છે અને ખાય છે। મજા આવી ને મિત્રો વાર્તા સાંભળવાની? ચાલો હવે આપણે કેટલાક પ્રશ્નો પૂછીશું હું તમને, એના જવાબ તમારે આપવાના છે, બરાબર? ચાલો, ચક્કી શું કરવા ગઈ હતી? ચક્કી શું કરવા ગઈ હતી? તો ચક્કી પાણી ભરવા ગઈ હતી, બરાબર ને? ચાલો બીજો પ્રશ્ન છે, ખીચડી શેની બને છે? ખબર છે બાળ મિત્રો? ખીચડી મગ અને ચોખાની બને છે, બરાબર ને? ચાલો આગળ પ્રશ્ન ત્રીજો, વાર્તામાં કોણ ખોટું બોલતું હતું? તો આ વાર્તામાં કોણ ખોટું બોલે છે? આ વાર્તામાં ચક્કો ખોટો બોલે છે, બરાબર? ત્યાર પછી આગળ, ચક્કી કોની પાસે ન્યાય માંગવા ગઈ હતી? તો ચક્કી કોની પાસે ગઈ હતી? રાજા પાસે, બરાબર ને? ચલો મજા આવી મિત્રો? ચાલો હવે આગળ આપણે હવે થોડા એના કાળ છે એ શીખીશું। ચાલો આ કાળ છે તે તમારે વાંચવાનું છે। જો હું કેટલાક શબ્દો છે એ વાંચું છું, તમારે સાંભળવાનું છે। ચિઠ્ઠી, રડિયો, પટ્ટ, છઠ્ઠો, સજ્જ, માપપટ્ટી, કહ્યું, ઝટ્ટ, કક્કો ને ધક્કો, બરાબર ને? ચાલો આવા શબ્દો તમારે હવે વાંચનનો મહાવરો કરવાનો છે। આગળનું કાર્ડ જોઈએ, બીજું કાર્ડ, તો એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે। આપણે પ્રવૃત્તિ કરીશું અને શીખીશું। ચલો કેટલાક કાર્ડ મારી પાસે છે, જુઓ। આ કાર્ડ હવે એવા છે કે જોડી બનાવવાની છે, તો તમે ગોઠવતા આવડશે? ચાલો આપણે ગોઠવવાનો પ્રયત્ન કરીએ। રેલગાડી હોય તો એમાં પેલું કાર્ડ શેનું હોય? એન્જિનનું। રેલગાડીમાં ડબ્બો પેલા એન્જિન હોય છે ડબ્બામાં, બરાબર? એટલે આપણે ભાઈ વાળું કાર્ડ રાખ્યું, ભાઈ। તો ભાઈની જોડીમાં કોણ હોય? તો એ બહેન, તો આ બહેનનું કાર્ડ રાખીશું, બરાબર છે? તો બહેન પછી કયો શબ્દ છે? તો કે દાદા। તો દાદાની જોડીમાં કોણ આવે? દાદી, બરાબર? ત્યાર પછી કયો શબ્દ છે? પપ્પા। પપ્પાની જોડીમાં મમ્મી આવશે।
ચાલો અહીંયા રેલગાડી પૂરી થઈ. મજા આવી ને મિત્રો? સરસ. ચાલો આગળનું કાર્ડ હવે ત્રીજું શીખીશું. નાના નાના કાર્ડ છે. આ વાંચનના કાર્ડ છે. જોડિયા શબ્દો છે, બધા આપણે શીખવાના છે. ચાલો હું વાંચું છું, તમારે બોલવાનું છે. બુટ્ટી, ચડ્ડી, માપપટ્ટી, થપ્પો, ચિઠ્ઠી, મમ્મી, જબ્બર, મુઠ્ઠી. આવા કાર્ડ છે, બરાબર? આવા તમારે જોડિયા શબ્દો શીખવાના છે, આવી રીતે વાંચતા. ચાલો આગળનું કાર્ડ જોઈએ. ચોથા નંબરનું કાર્ડ છે. આમાં એકમ 13 માં જોઈએ. કાર્ડ પહેલા જુદા પાડીએ. આ કાર્ડમાં શબ્દો લખેલા છે અને આ શબ્દો ઉપરથી આપણે એક સરસ મજાના વાક્યો આમાં બનાવવાના છે, બરાબર છે? તો સૌપ્રથમ આપણે એક એવો શબ્દ લઈએ કે જે આખા વાક્યમાં પહેલા આવે. બરાબર? પેલો શબ્દ છે, જોઈએ તો આંગણું. બરાબર? આમાંથી બીજો શબ્દ એના પછી મૂકીએ, સ્વચ્છ. બરાબર? ત્યાર પછી મૂકીશું રાખવું. અને ત્યાર પછી જોઈએ. ચાલો આખું વાક્ય વાંચો જી. આપણું આંગણું સ્વચ્છ રાખવું જોઈએ. બરાબર? એવા બીજા પણ શબ્દો બને. તો આમાંથી આપણે હજી બીજો શબ્દ બીજો પણ વાક્ય બને. બીજું વાક્ય આપણે બનાવીએ. ચાલો કબડ્ડી રમવા જાઓ. ફરીથી કબડ્ડી રમવા જાઓ. આવા વાક્યો આમાંથી બને છે. ખાસ મહત્વનું છે, આપણે જોડિયા શબ્દો જોવાના છે, જોડિયા શબ્દો શીખવાના છે. બરાબર? ચાલો આ કાર્ડ પૂરું કરીએ, ચોથા નંબરનું. આગળ વધીએ. પાંચમા નંબરનું કાર્ડ જોઈએ. પાંચમા નંબરના કાર્ડમાં નીચે સૂચના છે કે વાક્યો સચિત્ર બાળપોથી માંથી વાંચો. તો આમાં ધણ હણથી દ સુધીના, એટલે કે ધણથી દૂધી સુધીના જે શબ્દો છે, ઘણથી દૂધી સુધીના શબ્દો એ તમારે સચિત્ર બાળપોથીમાંથી વાંચવાના છે. સચિત્ર બાળપોથીમાં કેટલાક વાક્યો લખેલા છે. ઘણ, ત્યાર પછી ધણ એવો જ શબ્દ, હણવાળો ધણ એવો જ શબ્દ છે. બાણ એવો જ શબ્દ છે. રણ, એના કેટલાક નીચે વાક્યો લખેલા છે. એ તમારે સચિત્ર બાળપોથીમાંથી વાંચવાના છે. ત્યાર પછી તરબૂચ, તપેલી, તાળું અને તોરણ, એના કેટલાક વાક્યો લખેલા છે. એ આપણે વાંચીને મહાવરો કરવાનો છે. બરાબર? ચાલો ત્યાર પછી થડ, થાળી, થાંભલો, થેલી, એના વાક્યો છે. ત્યાર પછી દર્પણ, દાડમ, દીવાદાંડી, દૂધી, એવા કેટલાક એના નીચેના એના વાક્યો છે. બરાબર? એક જોઈએ દૂધી. તો દૂધી શાકભાજી છે, તે લાંબી હોય છે, તેનો વેલો હોય છે. દૂધીમાંથી હલવો, થેપલા, મુઠિયા બને છે. આવી રીતે તમારે આનું વાંચન કરવાનું છે. ચલો ત્યાર પછીનું કાર્ડ જોઈએ. છઠ્ઠું કાર્ડ છે એ, જો તમને વધારે ખ્યાલ ન આવતો હોય તો આમાં જોઈએ તો 13 નંબરનો આ એકમ છે, એના આપણે 1, 2, 3, 4 અને 5 કાર્ડ જોયા. હવે કાર્ડ જોઈએ તો છઠ્ઠા નંબરનું કાર્ડ આવે છે ત્રિકોણ 6 નંબરનો. એ ત્રિકોણ છે તો સ્વાધ્યાય પોથીનું કાર્ડ છે. સ્વાધ્યાય પોથી લેવાની છે. એમાં એકમ 13 નો 6 નંબરનો ત્રિકોણ 50 નંબરમાં પેજ ઉપર છે.
એમાં આપણે વાંચો અને લખો. તો અહીંયા કેટલાક શબ્દો લખેલા છે એને વાંચવાના છે અને બાજુમાં જગ્યા આપેલી ત્યાં 2 વખત લખવાના છે. બરાબર છે? આવડશે? 2-3 શબ્દો હું વાંચું છું. ટક્કર, અહીંયા લખવાનું છે તમારે ટક્કર 2 વખત. બરાબર? બીજો શબ્દ છે ગુબ્બારો, અહીંયા લખવાનું છે ગુબ્બારો, અહીં લખવાનું છે. એવી રીતે 2 વખત આ શબ્દો જે આપેલા છે બાજુમાં લખવાના છે. બરાબર? ત્યાર પછી આગળ વધીએ તો 7 નંબરનો ત્રિકોણ. એ પણ ત્રિકોણ છે તો સ્વાધ્યાય પોથીનું કાર્ડ હોય એટલે એ પણ તમારી સ્વાધ્યાય પોથીમાં 51માં પેજ ઉપર છે. જોઈએ. મૂળાક્ષરોના ઉપયોગથી બનતા જોડાક્ષરો વાંચો. મૂળાક્ષરો છે એના ઉપરથી કેટલાક જોડિયા શબ્દો બને છે. છ અને ઠા આપેલું છે તો છઠ્ઠા. વી અને દ્યા આપેલું છે જુદું જુદું, તો એની ઉપરથી શબ્દ બને છે વિદ્યા. એવી રીતે પટ અને ટી આપેલું છે તો પટ્ટી. એવી જ રીતે ભ અને ટ, ડબલ ટ છે જોડેલા. એવી જ રીતે આ બધા શબ્દો છે. ભટ્ટ નીચેના એવા જ છે, એ વાંચવાના છે તમારે. ત્યાર પછીનો આ એક સરસ મજાનું એક ચિત્ર આપેલું છે. ચિત્રના આધારે વાક્યો લખો. તો અહીંયા જગ્યા આપેલી છે ચિત્રની નીચે, ત્યાં તમારે ચિત્રોમાંથી જોઈને તમને દેખાતા હોય એવા સરસ મજાના 4 વાક્યો લખવાના છે. બરાબર? એક વાક્ય હું બોલું છું. ચિત્રમાં 2 બાળકો રમી રહ્યા છે. બરાબર? હજી એક ચિત્રમાંથી એક વાક્ય બોલું છું. ચિત્રમાં ખેડૂત કામ કરે છે. બરાબર? આવા તમને દેખાતા હોય એવા વાક્યો જોઈને આમાં સ્વાધ્યાય પોથીમાં લખવાના છે. ચાલો આગળ વધીએ. હવે લેડરમાં જોઈએ તો 13મા એકમનો 8મું કાર્ડ, 7મું કાર્ડ જોયું. હવે 8મું કાર્ડ. 8મું કાર્ડ છે એ અર્લી રીડરનું છે. અર્લી રીડરમાં ચમન ચડ્ડી એ આપણે વાંચવાનું છે. બરાબર? સરસ મજાની એક સ્ટોરી, એક વાર્તા લખેલી છે. જેમાં ઘણા બધા જોડિયા શબ્દો છે. કબડ્ડીની, પટ્ટીની, ચડ્ડી, એવા બધા વચ્ચેનું, એવા બધા ઘણા બધા જોડિયા શબ્દો છે. તમારે વાંચતા શીખવાનું છે. એટલા માટે આનો મહાવરો કરવાનો છે વાંચનનો. બરાબર? વચ્ચે જઈ પછી આ વાર્તા વચ્ચે જઈ પછી પાછળ કેટલાક જોડિયા શબ્દો છે એ વાંચવાના છે. ચાલો આગળ વધીએ. 8 નંબરના એકમ પછી 9મા નંબરનું કાર્ડ છે. ઓલા 13મા એકમમાં 8 નંબરના ત્રિકોણ પછી 8 નંબરના કાર્ડ પછી 9મું કાર્ડ છે વાદળી રંગનું. જોઈએ એમાં શું કરવાનું છે. એમાં એક સરસ મજાની વાર્તા આપેલી છે. બરાબર? એ આપણે વાંચવાનું છે. ખાસ કરીને લાલ જે શબ્દો છે, સ્નાન, ચડ્ડી, જબ્બો, પટ્ટો, એ બધા ખાસ સરસ મજાના વાંચતા શીખવાના છે તમારે. ચાલો આ વચ્ચે જાય પછી હવે આગળ આ એકમ 13નું છેલ્લું 10મું કાર્ડ છે ત્રિકોણ. એ ત્રિકોણ છે તો સ્વાધ્યાય પોથીમાં આવશે. તમારી સ્વાધ્યાય પોથીમાં એકમ 13નો 10મું કાર્ડ 52મા પેજ ઉપર આપેલું છે. જે જોઈએ. નવા શબ્દો બનાવીને લખો. તો અહીંયા આપણે શબ્દો બનાવતા શીખવાનું છે. હવે જો અહીંયા આપેલું છે ક, તીર આપેલું છે અને કો લખેલું છે જોડિયો. તો ક કો શબ્દ બનશે ને. તો અહીંયા જગ્યા આપેલી છે, ત્યાં આપણે લખવાનું છે સારા અક્ષરે. બરાબર? ત્યાર પછી છે ધ કો, એ પણ બનશે સરસ શબ્દ. આવી જ રીતે તમારે આ શબ્દો બનાવવાના છે. આ બાજુના અહીંયા સ્ત આપેલું છે એની સાથે આ બધા એરાવાળા શબ્દો જોડીને અહીંયા લખવાના છે સુંદર અક્ષરે. બરાબર? ત્યાર પછી સરખા ઉચ્ચારવાળા શબ્દો લખો. ચિઠ્ઠી, મુઠ્ઠી, પટ્ટી. બરાબર? તો અહીંયા એવા જ શબ્દો જે જોડ્યા હોય એ અહીંયા નીચે લખવાના છે. સામેના પેજ ઉપર જઈએ 10મા કાર્ડમાં. અહીંયા કેટલાક ચિત્રો આપેલા છે. બરાબર? તો હવે અહીંયા લખ્યું છે કે ચિત્રમાં શું શું દેખાય છે તેના નામ લખો. તો આ શેના ચિત્રો દેખાય છે? આ વાઘ છે, આ ઘેટું છે, આ શિયાળ છે, આ બંદૂક છે, આ બિલાડી છે. એ બધા નામ તમારે અહીં લખવાના છે. આગળ વધીએ તો કોઈ પણ 3 ચિત્રના શબ્દોનો ઉપયોગ કરી વાક્યો લખો. તો અહીંયા 3 વાક્યો બનાવવાના છે.
જે અહીંયા શબ્દો આપણે લખ્યા છે આના ચિત્રના એમાંથી 5માંથી તમારે 3 શબ્દોનો ઉપયોગ કરીને આ વાક્ય બનાવવાનું છે. માનો કે આપણે બિલાડી શબ્દ લીધો તો અહીંયા લખશું કે બિલાડી પાલતુ પ્રાણી છે. બરાબર. આવી જ રીતે બીજા 2 વાક્યો છે એ તમારે એમાં શબ્દોનો ઉપયોગ કરીને બનાવવાના છે. ચાલો અહીંયા આપણે એકમ 13 પૂરો કરીશું. મજા આવી ને મિત્રો? ચાલો અહીંયા આપણે એકમ 13 નું કામ પૂર્ણ કરીશું અને પછી હવે આગળનો એકમ શીખીશું. નમસ્તે. કરી દીધું તો